નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ગુજરાતમાં 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી. આજે અમદાવાદ સહિત 25 જિલ્લામાં મેઘમહેર થશે. 19 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં આજે અમદાવાદ સહિત 25 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. જ્યારે 19 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપી છે. સમગ્ર ગુજરાતમાં 4 દિવસ બાદ ચોમાસું સક્રિય થવાના સંકેત છે. કડી નંદાસન પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરને વિશ્વાસમાં લઈ 16 લાખ ખંખેરી લીધા. કુરિયર દ્વારા નકલી ડિગ્રીઓ મોકલી આપતા ભાંડો ફૂટ્યો. મહેસાણાના વતની અને કડી તાલુકાના નંદાસન ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે આજથી 7 વર્ષ પહેલાં પોતાના મોબાઈલમાં સર્ચ કર્યું હતું, જેમાં અલગ અલગ વેબસાઇટો ઉપર તપાસ કરી ડોક્ટરે એક વેબસાઇટ ઉપર એક ડોક્ટરનો સંપર્ક થયો હતો. ઉત્તરાખંડના ડોક્ટરે નંદાસન ખાતે ફરજ બજાવતા ડોક્ટરને વિશ્વાસમાં લઈને MBBSની ડિગ્રી મળી જશે તેમ કહી તેઓને પરીક્ષા આપવી પડશે તેવી વાતચીત કરીને ડોક્ટર પાસેથી 16 લાખથી વધુની રકમ ખંખેરી લીધી હતી અને નંદાસન ખાતે તેમની હોસ્પિટલમાં કુરિયર દ્વારા ડિગ્રીઓ મોકલી આપવામાં આવી હતી. જ્યાં નંદાસનના ડોક્ટરે તપાસ કરતા સમગ્ર ડિગ્રીઓ તેમજ ડોક્યુમેન્ટો નકલી હોવાની જાણ થતાં તેઓએ કડી તાલુકાના નંદાસન પોલીસ મથકમાં 4 ગઠિયાઓ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. અમીરગઢના કાળી માટી પાટિયા પાસે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ, ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અમીરગઢ તાલુકાના કાળી માટી પાટિયા પાસે એક બાઇક સ્લીપ થઈ ગયું હતું, જેથી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવના પગલે સ્થાનિક લોકો દ્વારા 108 અને પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. સુરતની ઓયો હોટેલમાં એકાએક આગ ભભૂકી. પહેલા માળે લાગેલી આગ ગણતરીની મિનિટોમાં ચોથા માળે પહોંચી. કારણ હજુ સુધી અકબંધ. સુરતના પર્વત ગામ પાસે આવેલા મીડા સ્ક્વેરમાં આજે વહેલી સવારે આગની ઘટના બની હતી. હોટલના એક રૂમમાં અચાનક આગ લાગ્યા બાદ આ આગ ગણતરીની મિનિટોમાં ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. જોકે આ ઘટનામાં આગમાં ફસાયેલા 3 લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતું. હાલ તો ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો છે. જોકે આ વિકરાળ આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.